હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ વરણી તમારું મારો ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણનો સ્વાધ્યાય 4.1 નો પહેલો દાખલો આપણે શીખ્યા હતા, જેમાં તમારે અવનવી રીતે તમારે સાદુરૂપ આપીને દ્વિઘાત સમીકરણ છે કે નહીં આપણે શીખ્યા હતા. આજે આપણે આ વિડિયોની અંદર તમારે દ્વિઘાત સમીકરણ બનાવતા શીખવાના છે. બરોબર, તો દ્વિઘાત સમીકરણ બનાવતા તમે શીખશો તો તમને આમાંથી જે 3 માર્કનો કે અથવા 4 માર્કનો જે તમારા પેપરની અંદર દાખલો પૂછાય છે એ તમને આવડી જશે. તો ચાલો ફટાફટ, તમને જો આ વિડિયોની અંદર બધી વસ્તુ સમજાય છે તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડિયો તમને જળતા રહે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વિડિયો ચાલુ કરશું. નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો કે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર તમને દઈ દીધું છે. તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. તો આપણે જમીનના આ ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી જોઈએ. હવે તો ખાસ ધ્યાન આપજો. પહેલી વાત તો એ કે ઘણા બધા છોકરાઓ એમ કહે છે કે સર દ્વિચલ સુરેખ સમીકરણનો ન થઈ શકે. તો દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપે પણ થઈ શકે, પણ એ તમને આવડતું નથી કરતા. કેવી રીતના? આના બરાબર x ધાર્યો અને આના બરાબર y ધાર્યો, પછી એવી રીતના સમીકરણને બેને એડજસ્ટ કરીને તમારે એનું સાદુરૂપ આપતા શીખવું પડે. પણ આપણે એવું શું કામ કરવું જોઈએ? હવે તમારે થોડી કોમન સેન્સ આપણે વાત કરી કે દ્વિચલ સુરેખ સમીકરણનું કેવું થાય. જ્યારે તમે દ્વિચલ સુરેખ સમીકરણમાં ભણો છો ત્યારે લંબાઈ અને પહોળાઈ તમે ધારી લીધો છો, બરોબર? તો લંબાઈ પહોળાઈ ધારી લો, તેની પરિમિતિ અથવા ક્ષેત્રફળ તમને દે, એમાં તમને બમણામાં 1 મીટર વધુ એવું તમને ન પૂછે. નિયમ પૂછતા પણ નથી, એવી તમને ખબર છે. આમાં એવી વસ્તુ આવે એટલે સમજાવવાનું કે આ દ્વિઘાત સમીકરણનો દાખલો છે. તો હવે આપણે પહેલા ધાર લઈશું કે ભાઈ તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. એટલે ધારવાનું શું થયું? પહોળાઈ નાનું થયું. તો આપણે અહીંયા લખશું, ધારો કે લંબચોરસ પહોળાઈ કેટલા? x મીટર છે. હવે લંબચોરસ લંબાઈ એની થોડી જોડે બાકી રહેશે. લંબચોરસની લંબાઈ હવે 2 ગણા કીધા, બમણા કીધા એટલે 2 ગણા એટલે 2x છે. એટલે ઈ બમણાથી 1 મીટર વધુ એટલે ઈ લંબાઈમાં તમારે ઉમેરવાનું છે. 2x + 1 મીટર, બરોબર? ચાલો, 2x + 1 મીટર છે. હવે લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ દે ને લખવાનું કે લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ બરાબર 528 મીટર સ્ક્વેર. હવે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું, અહીંયા લખવાનું લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણને દઈ દીધું છે 528. લંબાઈ 2x + 1 અને એને ગુણ્યા x. હવે આ x ને શું કરવાનું છે? વારાફરતી વારા ગુણી નાખવાનું છે. તો આવું થઈ છે 528 બરાબર 2x² + x. તો હવે આપણે દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે, જ્યાં x² વાળું પદ પ્લસ નો અહીંયા બધી બાજુ ભેગું કરો. તો આ 528 ને ઓલી બાજુ આપણે લઈએ. તો 2x² + x - 528 બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો, જો આ તમારું દ્વિઘાત સમીકરણ થઈ ગયું. હવે તમને પેપરની અંદર આમાંથી પણ 3 માર્કનો દાખલો પૂછી શકે છે. તમારે હું નેક્સ્ટ વર્ગની અંદર તમને અવયવીકરણના દાખલા શીખવાડીશ. એ રીતના પણ આને તમે સાબિતી આપી શકશો, બરોબર? તો ચાલો વિદ્યાર્થીઓ, આપણો આ ક્વેશ્ચન નંબર 2 નો ફર્સ્ટ દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે. નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો ક્વેશ્ચન નંબર 2 નો બીજો દાખલો. બે ક્રમિક ધનપૂર્ણાંકનો ગુણાકાર 306 છે. તો આપણે આ પૂર્ણાંક શોધવાનો છે. સૌપ્રથમ તો પહેલા છે આ મોસ્ટ રેપિડ દાખલો, બરોબર? મોસ્ટ રેપિડ દાખલો તમને તમારા બોર્ડના પેપર
સોલ્યુશન તમારે આ દેવાનું થાય. હવે હું તમને આ સમીકરણ બનાવતો શીખવું. હવે કેવી કીધી કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા. તો આપણે ધારો કે ધારવાનું છે, ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા x છે અને બીજી ધન પૂર્ણાંક સંખ્યા હવે જ્યારે તમે બીજી ધન પૂર્ણાંક સંખ્યા તમે ધારવા બેસો પૂર્ણાંક સંખ્યાઓ તો પેલી x હોય તો એમાં બીજી તમારે x+1 તરીકે તમારે ઉમેરવાની થશે. બરોબર. હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે બંનેનો ગુણાકાર 306 છે. તો હવે આનો ગુણાકાર કરવાનો છે તો x ગુણ્યા કૌંસમાં x+1 બરાબર 306. તો આને વારા પ્રતિ વારા ગુણી કાઢો તો આ x નો સ્ક્વેર થયો. બરોબર. હવે આનો આની સાથે ગુણાકાર કરો તો x થશે બરાબર 306. હવે આ x સ્ક્વેર એ પ્રશ્ન છે તો આને આની બાજુ તમારે લેવું પડશે. તો x સ્ક્વેર પ્લસ x માઈનસ 306. તો લ્યો વિદ્યાર્થી મિત્રો આ દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં ફેરવાઈ ગયું છે. તો આપણે આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો નેક્સ્ટ દાખલો. હવે જ્યારે આવા ઉંમર વાળી આવે ઉંમરનું આવે ત્યારે ખાસ ધ્યાન રાખીને તમારે સમીકરણ બનાવવાનું. હવે જો રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. આથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 હશે. તો આપણે રોહનની હાલની ઉંમર તમારે શોધવાની રહેશે. તો પહેલા રોહનની હાલની ઉંમર આપણે ધારો કે લખવાનું. ધારો કે રોહનની હાલની ઉંમર x વર્ષ છે. બરોબર. અને માતાની રોહનની માતાની ઉંમર x+26 વર્ષ છે. ચાલો અહીંયા લગી કામકાજ થયું કમ્પ્લીટ. બરોબર. અહીંયા લગી કામકાજ આપણે કમ્પ્લીટ કર્યું. હવે આજથી 3 વર્ષ પછી એટલે શું થયું? ભવિષ્ય. એટલે 3 વર્ષ પછી એટલે ભવિષ્ય થાય એટલે કે આમાં બે ને તમારે તંત્ર ઉમેરવાનું થાય છે. તો અહીંયા લખવાનું 3 વર્ષ પછી રોહનની ઉંમર આમાં 3 ઉમેરી દો તો શું થાય? x+3 વર્ષ થાય. અને 3 વર્ષ પછી રોહનની માતાની ઉંમર x+26+3 26 માં 3 ઉમેરવાની છે તો x+29 વર્ષ થયા. હવે શું કીધું? બંને સંખ્યાઓનો ગુણાકાર. તો અહીંયા લખવાનું બંને સંખ્યાઓનો ગુણાકાર 360 છે. હવે આનો 3 વર્ષ પછી આ બેનો તમારે ગુણાકાર કરવાનો થશે. આવું તમારે સમીકરણ લખવાનું x+3 અને x+29 બરાબર 360. હવે શું કરવાનું કે આ એક આખા કૌંસ આ એક આખા કૌંસ એવી રીતના સાદુરૂપ દેવાનું ચાલુ કરવાનું. x+29 અને +3 x+29 બરાબર 360. હવે વારા પ્રતિ વારા આવી રીતના એમ ગુણવાનું ચાલુ કરી દઈએ. ચાલો હવે અહીં ગુણાકાર કરો એટલે x² થશે. અહીંયા 29x થશે. પછી 3x થશે અને 29 એટલે કે 9 ને 27 વધી પડી 2 3 6 અને 87. બરોબર. ચાલો હવે શું કરવાનું? સજાતીય પદનો સરવાળો કરી નાખો.
તો સજાતીય પદનો આપણે સરવાળો કરશું તો x² પ્લસ 29 નો 3 ઉમેરો તો 32x થઈ છે પ્લસ 87 બરાબર 360. હવે આપણે શું કરવાનું છે? દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે. તો આ બધા એક બાજુ છે એ બધા પ્લસ જ છે તો 360 આની બાજુ લઈએ તો માઈનસ થઈ જશે. તો x² પ્લસ 32x. હવે આની સાઈડ લઈ આવશું તો 87 માઈનસ 360 બરાબર 0. હવે x² પ્લસ 32x. હવે 87 કાઢવાના એટલે 60 કાઢ નાખો એટલે કેટલા વૈધા? આમાંથી 60 કાઢશો તો 27 વધશે ને 300 માંથી બીજા 2 કાઢ નાખો એટલે કેટલા વૈધા? 80 માંથી હજી બીજા 3 કાઢ નાખો એટલે કે 267 જેટલા વધશે. અલા સોરી 67 ની ઓર બાદબાકી કરી લઈએ. અહીંયા 5 અહીંયા 10 અહીંયા 3 અહીંયા 2 અહીંયા 15 માંથી 8 જાય તો કેટલા વધશે? અહીંયા 7 વધશે 273 એટલે ઈ પણ કેવા? માઈનસમાં વધશે. તો આ તમારું દ્વિઘાત સમીકરણ રેડી થઈ ગયું. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે ઉંમર વાળું આવે ખાસ ધ્યાનપૂર્વક વાંચવાનું, સમજવાનું અને આ બીજી વાત આ લખાણો તમારે આટલું લખવું જ પડશે જેથી આ પ્રશ્ન જે છે તમને પેપરની અંદર 3 અથવા 4 માર્કમાં પણ પૂછી શકાય એમ છે. તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ લાસ્ટ દાખલો જોઈશું. આ વિદ્યાર્થીઓ આ છે આપણા સ્વાધ્યાય 4.1 નો લાસ્ટ દાખલો. બરોબર, પહેલી વાત તો એ કે સૌપ્રથમ આ કિલોમીટર પ્રતિ ઝડપનો છે પણ તમારા બોર્ડના પેપરની અંદર અથવા નિશાળના પેપરની અંદર પણ પૂછાવવા માટે મોસ્ટ આઈએમપી દાખલો છે. બરોબર, હવે જો ખાસ ધ્યાન દે એક ટ્રેન 480 કિમી નું અંતર અચળ ઝડપથી કાપે છે. જો ઝડપ 8 કિમી પ્રતિ કલાક ઓછી હોય તો આટલું અંતર કાપવા માટે 3 કલાક વધુ સમય લેવો છે. તો ટ્રેનની ઝડપ શોધવાની. તો આપણે પહેલા સૌપ્રથમ ટ્રેનની ઝડપ ધારશું. અહીંયા લખશું આપણે ધારો કે ટ્રેનની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે. બરોબર, હવે ઝડપનું સૂત્ર શું છે? તો ઝડપ બરાબર અંતરના છેદનો સમય. બરોબર, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો ઝડપ શોધવા માટે પહેલા તો તમારે એને બે સમય ધારવા જોઈશે. તો આપણે આમાંથી આપણે સમયની કરતા બનાવશું. તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. બરોબર, હવે પ્રથમ કિસ્સો. હવે આ બે કિસ્સા આવશે. કેટલા? તો પહેલો કિસ્સો અહીંથી ચાલુ થાય છે અહીંયા પૂરું થાય. તો હવે જોઈએ કે એક ટ્રેન 480 કિલોમીટર નું અંતર અચળ ઝડપથી કાપે છે. બરોબર, તો આપણે અહીં લખશું પ્રથમ કિસ્સામાં એક ટ્રેન 480 કિમી નું અંતર અચળ ઝડપથી કાપે છે. તો ચાલો તો એના આપણે સમય સમયને આપણે દઈશું t1 સમય નામ દઈશું. અંતર કેટલું છે? 480. ઝડપ શું ધાર્યું છે? તો ઝડપ આપણે x ધાર્યું છે. અહીં x લખશું. હવે શું કીધું? જો ઝડપ 8 કિમી પ્રતિ કલાક ઓછી હોય તો આપણે બીજો કિસ્સો નામ દઈશું. બરોબર, તો બીજા કિસ્સામાં 8 કિમી પ્રતિ કલાક ઓછી હોય. શું હોય? ઓછી હોય. તો આપણે t2 સમય દઈશું. 480 ઝડપ તો ઈ જ રાખવાનું, સોરી અંતર તો ઈ જ રાખવાનું છે. બરોબર, અંતર તો જે આપેલું છે ઈ જ રાખવાનું રહેશે ઠેક લગી. પણ એને ઝડપમાં ઘટાડો કીધો છે. તો ઝડપ આપણે શું કીધું? x અને ઓછી કીધી એટલે x - 8 આપણે દર્શાવવાનું. હવે શું કીધું? x - 8 અને આટલું જ અંતર કાપવા માટે તે 3 કલાક વધુ સમય લે છે. કોના કરતા? ઈ આના કરતા. કે આના કરતા આના જેટલું અંતર કાપવા માટે 3 કલાક વધુ સમય લે છે. તો ઈ 3 કલાક વધુ સમય કેમાં ઉમેરશે? આ પ્રથમ કિસ્સામાં ઉમેરશે. તો આપણે આમ લખશું કે ભાઈ t1 +
પ્લસ 3 બરાબર t2 આવી રીતના આવશે બરાબર ખાસ કરીને તમારે લોકોને ધ્યાન અહીંયા રાખવાનું છે અહીંયા લગી તમે બધાય પૂછી દઈશું અહીંયા લગી બરાબર અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ત્રણ કઈ બાજુ ઉમેરવા એટલું યાદ રાખવાનું કે ભાઈ કે પ્રથમ કિસ્સા કરતા એ 3 કલાકથી વધુ સમય લે છે તો 3 કલાક વધુ સમય એટલે 480 નું અચળ ઝડપ છે એટલે કન્ટિન્યુ એટલા ઝડપે આવી જાય કે 3 કલાક તમારે અહીંયા ઉમેરવાની થાય હવે t1 બરાબર તમારી પાસે કેટલા છે તો 480 ના છેદમાં x 3 અને t2 બરાબર 480 એના છેદમાં x 8 હવે આમાં તમે બે રીતના સાદું આપી શકો માની લો કે આમાં તમે કિંમત ન મૂકો બરોબર t1 ને ઓલી બાજુ લઈ જાઓ એટલે t2 t1 થઈ જાય એ રીતના પણ સાદું દે આપણે એ રીતના દઈશું ચાલો એટલે જેથી તમને ખૂબ ઈઝી પડે બરોબર તો ચાલો t1 ને ઓલી બાજુ લઈ જાઓ એટલે t2 t1 થઈ ગયું is equal to 3 હવે t2 બરાબર કેટલા છે 480 અહીંયા x 8 અને અહીંયા 480 અને અહીંયા x બરાબર 3 તો હવે તમને એમ થાય કે સાહેબ હવે આમાં શું કરવું ને આમાં લસાઅ કેવી રીતના લેવું ગુસાઅ કેવી રીતના લેવું કઈ ખબર પડતી નથી તો કાઈ નથી લસાઅ નો લઈ લો બે બાજુ લઈ લો તોય ચાલશે અથવા એક બાજુ લઈશું તો પણ ચાલશે આપણે લસાઅ લીધો તો લસાઅ તમારો શું આવ્યો કે x 8 એને ગુણ્યા x આગળ લસાઅ આવ્યો હવે ખાસ ધ્યાન રાખવાનું અહીંયા x 8 છે તો આને x વડે ગુણવાનું થાય તો 480x થઈ ગયું અહીંયા માઈનસ હવે અહીંયા x છે તો અહીંયા 480 માઈનસ x 8 થઈ ગયું બરાબર 3 હવે આ થોડું કોમ્પ્લિકેટેડ થઈ જાય તો આને થોડું સીધું કરવા માટે તો આપણે એક કામ બીજી રીત નહીં કરી શકો જો આ સ્ટેપ તમારે ન કરવું હોય તો આમાં થોડું ઈઝી થઈ જાય 480 ને કોમન કાઢી લો તો 480 કોમન કાઢશો તો આવું સ્ટેપ થઈ છે x 8 અને 1 ના છેદમાં x બરાબર 3 તો હવે આ ગુણાકારમાં ઓલી સાઈડ જશે તો ભાગાકારમાં વેવ જાય તો x 8 minus 1/x બરાબર 3 ના છેદમાં 480 હવે જો ખાસ ધ્યાન દેજો લસાઅ લેવાનો થઈ છે તો ઉપર x 8 અને નીચે આ બેનો ગુણાકાર કરો તો આ રીતના કંઈક થઈ છે કે x² 8x આનો ભાગ તમે ઉડાડો છો તો 160 થઈ છે 160 ગુણ્યા 3 3 ગયા અને 1 ના છેદમાં 160 તો 1 ના છેદમાં 160 થાય તી પછી આનું કાઈ ન કરાય ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી નાખો તો ચાલે અથવા આને તમે ઉપરની સાઈડ તમે ગુણ્યા જેમ કે અહીંયા x 8 હવે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી નાખો તો પણ ચાલે તો તમને એમ થઈ કે સાહેબ હજી આમાં થોડો ગોઠો જાજો થઈ ગયો તો કાઈ નો કાઈ જો મિત્રો અહીંથી ને દાખલો આપણે બદલાવી કાઢી દઈએ બરોબર આટલું આપણે ભેગી કાઢી તમને એમ થાય કે સાહેબ આ બહુ કોમ્પ્લિકેટેડ થાતું જાય કાઈ ન કરે તો પછી એને આમાં આપણે કિંમત મૂકવાનું ચાલુ કરો તો 480 ના છેદમાં x 3 તો 480 એના છેદમાં x 8 હવે કાઈ નો બધાયમાં સેમ લસાઅ લે બધાયમાં સેમ લસાઅ લઈશું એટલે કે આને x 8 વડે ગુણવાનું થઈ છે આને 2 વડે ગુણવાનું થઈ છે અને અહીંયા x વડે ગુણવાનું થઈ છે બરોબર તો અહીંયા 480 x 8 હવે પ્લસ 3 આને વારા પ્રતિ વારા ગુણ નાખો તો અહીંયા શું થયું x² 8x આવી ગયું ઉપર ડાયરેક્ટ હવે x² 8x આવ્યું હવે બરાબર 480h છેદ નીકળી ગયો કોમન ડાયરેક્ટ આ કે x² 8 કર્યું જ્યારે આ બેનો તમે ગુણાકાર કરો અને વારા પ્રતિ વારા ગુણો તો આવું થાય x² 8 થાય એટલે ડાયરેક્ટ સોરી 8x થાય બરોબર એટલે એ ડાયરેક્ટ લખી દીધું હવે આને વારા પ્રતિ વારા ગુણવાનું ચાલુ કરી દઈએ વારા પ્રતિ વારા આપણે ગુણવાનું ચાલુ કરી દઈએ અને ખબર પડી જશે શું થાય છે પહેલા 480x આવ્યા હવે
હવે પહેલા તો 0 લાગશે, 88 64 વધી પડી 6 8 ચોક 32 32 ને 6 32 ને 6 38 બરોબર પ્લસ 3x સ્ક્વેર માઈનસ 24x બરાબર 480x. હવે 3x સ્ક્વેર પ્લસ માં છે તો આને આપણે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે ગોઠવવાનું ચાલુ કરીને 480 ને આલી લઈએ તો 3x સ્ક્વેર બરોબર તો અહીંયા 480x આ બે બાદ આને આની સાઈડ આવશે તો પ્લસ થઈ જશે તો આને તમે એમને ઉડાડી શકશો બરોબર. હવે અહીંયા વધ્યું શું માઈનસ 24x અને માઈનસ આટલા વધ્યા રેડી. હવે ખાસ ધ્યાન શું રાખવાનું હવે આમાંથી જો કોમન નીકળે કે ન નીકળે બરોબર નીકળે છે તો કાઢવાના કાયદેસર રીતે ત્રણ કોમન નીકળશે જે નાના અંક હોય ને એ કોમન નીકળશે આનો 3 નીકળશે 8 તેરી 24 આનો ભાગાકાર કરશે તો એ નીકળી જશે એટલે તમારું સમીકરણ શું થયું x² - 8x - 1280 બરાબર 0. તો ચાલો વિદ્યાર્થીઓ જો આ બહુ ઈઝી થઈ ગયું એટલે થોડુંક એમાં તમારે સાદો તેમાં તમારે ઘણું બધું શીખવું પડશે અને થોડુંક મગજ પણ દોડાવવું જોઈશે. જો મગજ તમે સરખો નહીં દોડાવો તો લોજા લાપસી થવાની છે પાકું છે બરોબર. ચાલો હવે આઈ હોપ કે જો તમને આ વિડિયોની અંદર સરખી રીતે બધી વસ્તુ સમજાઈ ગઈ હોય તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે નેક્સ્ટ વિડિયોની અંદર 4.2 સાથે મળીશું. જય હિન્દ.